નમસ્કાર મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છે મિત્રો એ ઇન્ટરનેટ વિશે ચર્ચા કરવાના છે મિત્રો. ઇન્ટરનેટના ગુલામ સરકાર અને આજના નાગરિક. મિત્રો, ઇન્ટરનેટમાં તમે મિત્રો જોઈ શકો છો હાલની તકમાં બધી જ કંપની, હું તો બધી જ કંપનીને કહીશ મિત્રો કે ઇન્ટરનેટ આપણે બધાને, મને અને તમને અને સરકારને બધાને ગુલામ કરી દીધા છે મિત્રો. સરકારની સમસ્યાની મિત્રો જો વાત કરું તો રેલવે બુકિંગ, એસટી બુકિંગ, બેંકની એન્ટ્રી, તમે જ્યાં જ્યાં ચકડા જ ફરતા હશે. તો મિત્રો એમાં એક કંપની મિત્રો આવી હતી, તમે જાણતા હશો, યુનિનોર કંપનીએ એવું કર્યું હતું, નેટ અને કોલિંગ રાત્રે 12 થી સવારના 6 સુધી ફ્રી. મિત્રો આ સ્પેશિયલ એ સમયની અંદર મિત્રો એને એમ કહેતા કે લવ ગુરુ યુનિનોર કંપની. આ તો યુનિનોર સારું ઇંગ્લિશમાં નામ રાખ્યું હતું યુનિનોર, જો ગુજરાતીમાં રાખ્યું તો તમે સમજી શકો છો કે ગાળ થાય મિત્રો. બીજી વાત કરું મિત્રો, તમે ઇન્ટરનેટની દુનિયામાં જો એને સારામાં સારું કામ કર્યું હોય તો મિત્રો એક જ વસ્તુનું કર્યું છે, જે આપને એ જ નંબરથી કંપની ટ્રાન્સફર કરી શકે છે. એ એક કામ એને સારું કર્યું છે. આ તમને માનો કે આ સુવિધા સારી ન તમે બીજી કંપનીમાં ટ્રાન્સફર થઈ શકો છો કે તમારો નંબર એ જ રહે મિત્રો. બીજી વસ્તુ મિત્રો, હવે આપને ભોળવે છે કે મિત્રો એનો પણ હું તમને ઉદાહરણ, હું તો મિત્રો દરેક કંપનીના હું વાપરી ચૂક્યો છું, મને કોઈ બાકી નથી. ત્યાં સુધી કે મિત્રો તમે ઘરે ઇન્ટરનેટ લઈ લો ને તો એમાં બી ચકેડા જ ફરે છે. આ વસ્તુ સમજી લેજો. આપણે એમ થાય ચાલો મોબાઈલમાં આવતા તો પણ ઇન્ટરનેટ તમે ઘરે લો એમાં પણ ચકેડા જ ફરે છે. હવે મારો કહેવાનો હેતુ આ છે મિત્રો, હું મારા પોતાના અનુભવની વાત કરું મિત્રો. કંપનીના રિચાર્જ તમે મહિનાના કરો ત્યાં સુધી સારા છે, કદાચ તમે 12 મહિનાને એક સાથે કરો ને એટલે તમારે ચકડા જ થઈ રહ્યા કરે કે કંપનીને પૈસા મળી ગયા, પછી એમાં કંપની કોઈ ધ્યાન આપતી નથી. અને મિત્રો અત્યારના બાળકો, તમે સમજી શકો છો, અત્યારના બાળકો મોબાઈલ વગર રહેતા નથી. જે એમાં ઇન્ટરનેટ આવે ત્યાં સુધી રમે છે અને પછી તો એ મોબાઈલનો ઘા કરે છે. એ તમને સમજાય છે, મને સમજાય છે. અને અત્યારના બાળકોને મિત્રો મોટા કરવા એ બહુ અઘરી વસ્તુ છે. મા બાપ બાળકોને મોબાઈલ આપી દે છે એટલે પોતાનું રસોઈ, સફાઈ, આ તે બધું જ થઈ જાય છે. પણ હાલની તકમાં મિત્રો બાળકોથી લઈને બધા ઇન્ટરનેટના ગુલામ થઈ ગયા છે મિત્રો. ઇન્ટરનેટ વગર ચાલતું નથી. ઘણી વખત તો મિત્રો એવું બને છે કે કોઈ પણ કંપનીએ એક પેકેજ બનાવ્યા હોય છે કે આ પેકેજમાં તમારે 1 GB 2 GB, પણ હવે એવું થઈ ગયું છે મિત્રો, જે 1 GBના પ્લાન છે, 2 GBના, 3 GBના, પણ અત્યારની પબ્લિકને જે આપે છે એ પૂરું પડતું નથી મિત્રો. એટલે અલગથી એક્સ્ટ્રા નેટનું રિચાર્જ કરાવે છે મિત્રો. એ અલગ એક્સ્ટ્રા રિચાર્જ કર્યા પછી બી એના ચકેડા મિત્રો ખૈરા જ કરે છે. તો આપ સમજી શકો છો કે આપણે ઇન્ટરનેટના મિત્રો કેટલા ગુલામ છીએ. તો મારું કહેવાનું હેતુ એક જ છે મિત્રો કે તમે જે કોઈ પ્લાન પસંદ કર્યો છે મિત્રો એમાં સંતોષ રાખો. અને આજે ઇન્ટરનેટ એક ટાઈમપાસનું સાધન બની ગયું છે મિત્રો. આળસુ, તમે સમજી શકો છો કે ઇન્ટરનેટ તમે હવે તો મિત્રો સારી બેકઅપવાળા બેટરી બનાવી છે. નકર તો ઘણી વખત એવું થતું કે તમારી ઇન્ટરનેટ પહેલાં તો બેટરી પતી જાય, પણ હવે તો એવું છે મિત્રો કે ઇન્ટરનેટ મિત્રો પતતું જ નથી અને પતે આમ ચકેડા ફેર્યા કરે છે મિત્રો. અત્યારે કોઈ કંપની સારી નથી. અને હાલની તકમાં સારા અત્યારે અમારી આખા ગુજરાતની વાત નથી કરતો, નવસારીમાં અત્યારે હારામાં સારું મિત્રો એરટેલનું નેટવર્ક છે. મને કોઈ એરટેલવાળાએ એવોર્ડ નથી આપ્યો મિત્રો કે હું એરટેલનું કાર્ડ વાપરું છું, એના માટે કહું છું. મારે કોઈ કંપની જોડે લેવા ન દેવા, ખ્યાલ આવ્યો કે એટલે હું એરટેલની તારીફ કરું એવું નથી, મને કોઈ એરટેલવાળાએ કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું, સમજી ગયા. પણ હાલની તકમાં હું એવું માનું છું અમારે નવસારીમાં એરટેલનું નેટવર્ક સારામાં સારું છે, પછી એ કોલિંગ હોય કે પછી નેટ હોય. તો મિત્રો આપને મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો? મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો મિત્રો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર મિત્રો. અને મારી ચેનલનું નામ છે પ્રવીણ GJ 21. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.